વાસુદેવાય। આ પવિત્ર વૈશાખ માસમાં આપ સૌ ભાવિક ભક્તોના હૃદયમાં બિરાજમાન પરમાત્માને મારા નમન। આજે આપણે પવિત્ર વૈશાખ માસનું મહાત્મય જાણવાનો પવિત્ર પ્રયાસ કરી રહ્યા છીએ। શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે આ માસમાં સ્નાન, દાન, જપ અને ભક્તિ કરવાથી અનંત પુણ્યની પ્રાપ્તિ થાય છે। 18 એપ્રિલ 2026થી વૈશાખ માસ શરૂ થઈ રહ્યો છે। આ મહિનામાં ગંગા, યમુના, શિપ્રા, નર્મદા જેવી પવિત્ર નદીઓમાં સ્નાન કરવાની અને દાન પુણ્ય કરવાની પરંપરા છે। આ મહિનો 16 મેના રોજ બુધ પૂર્ણિમા સાથે સમાપ્ત થશે। વૈશાખ માસમાં ગરમી વધી જાય છે, તેથી આ દિવસોમાં ખાનપાનનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ। ગરમીના સમયમાં રહેણી કહેણીમાં સાવચેતી રાખવામાં આવે તો મોસમી બીમારીઓથી આપણે બચી શકીએ છીએ। શાસ્ત્રોમાં વૈશાખ માસ વિશે લખ્યું છે કે વૈશાખ સમાન કોઈ અન્ય માસ નથી, સતયુગ સમાન કોઈ યુગ નથી, વેદ સમાન કોઈ શાસ્ત્ર નથી અને ગંગાજી સમાન કોઈ તીર્થ નથી। વૈશાખ માસ સૌથી શ્રેષ્ઠ મહિનો છે। આ મહિનો બુધ પૂર્ણિમા સાથે સમાપ્ત થશે। આ માસ માતાની જેમ બધા જીવોની ઈચ્છાઓને પૂર્ણ કરનાર છે। આ મહિનો વૃક્ષોમાં કલ્પવૃક્ષ સમાન અને શિવજી વિષ્ણુને પ્રસન્ન કરનાર છે। આ મહિનામાં આપણે સૂર્યોદય પહેલાં પથારી છોડી દેવી જોઈએ અને સૂર્યોદય પહેલાં અથવા સૂર્યોદય સમયે સ્નાન કરી લેવું જોઈએ। ત્યારબાદ સૂર્યને અર્ઘ્ય ચડાવવું જોઈએ। આ માટે તાંબાના લોટામાં પાણી ભરી અને ઓમ સૂર્યાય નમઃ આ મંત્રનો જાપ કરતા સૂર્યને જળ ચડાવવું જોઈએ। આ માસમાં બધા તીર્થો, દેવતાઓ વગેરે ગંગા, યમુના, શિપ્રા, નર્મદા જેવી પવિત્ર નદીઓ ઉપરાંત અન્ય જળોમાં પણ સ્થિત હોય છે। સૂર્યોદય સમયે સ્નાન કરવાથી દેવતાઓ અને તીર્થો ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે। વૈશાખ માસમાં ગરમી વધુ રહે છે, તેથી આ દિવસોમાં જળદાન કરવાથી અક્ષય પુણ્ય પ્રાપ્ત થાય છે। જે વ્યક્તિ જળદાન કરવામાં અસમર્થ છે તે બીજાઓને જળદાન કરવા માટે પ્રેરિત કરે। આ માસમાં જે લોકો પરબ લગાવે છે તે દેવતા, ઋષિ અને પિતૃઓ સૌને તૃપ્ત કરે છે। જેણે વૈશાખ માસમાં એક વ્યક્તિને પણ જળ પીવડાવ્યું છે તે બ્રહ્મા, વિષ્ણુ અને શિવજીની વિશેષ કૃપા પ્રાપ્ત કરે છે। વૈશાખ માસમાં તરસ્યાઓને પાણી, છાયા ઈચ્છનારાઓને છત્રી, ગરમીથી ત્રસ્ત વ્યક્તિને પંખો, જૂતા, ચપ્પલ વગેરેનું દાન કરવું જોઈએ। આ દાનોથી યજ્ઞના ફળ બરાબર પુણ્ય ફળ મળે છે। ભૂખ્યાને ભોજન કરાવો, જરૂરિયાતમંદને વસ્ત્રનું દાન કરો, વિદ્યાર્થીઓને અભ્યાસ સંબંધિત વસ્તુઓનું દાન કરો। આ મહિનામાં શિવલિંગ પર ઠંડુ જળ ચડાવવું જોઈએ। કોઈ મંદિરમાં માટીનો કળશ દાન કરવો, મંદિરમાં છાયાવાળા વૃક્ષનો છોડ લગાવવો અને તેની સંભાળ રાખવાનો સંકલ્પ કરવો। પશુ પક્ષીઓ માટે જળ અને અનાજની વ્યવસ્થા કરવી। નદી તળાવમાં માછલીઓ માટે લોટની ગોટલીઓ બનાવીને નાખવી। આજે આપ સૌએ આપનો કિંમતી સમય આપી વૈશાખ માસ મહાત્મય સાંભળ્યું તે બદલ હું આપ સર્વનો દિલથી આભાર વ્યક્ત કરું છું। તમને આ પાઠ સાંભળવો ગમ્યો હોય તો બીજા 5 લોકોને પણ સંભળાવજો। ભગવાન વિષ્ણુ
કૃપા આપ સૌ ઉપર હંમેશા વરસતી રહે અને જીવનમાં સુખ, શાંતિ અને સદ્બુદ્ધિ મળે એવી પ્રાર્થના. શ્રી સદ્ગુરુદેવની જય. આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો.